નમસ્કાર, જય હિન્દ દોસ્તો। આઈબીપીએસની અંદર ક્લેરિકલ ભરતી જાહેર થઈ ગઈ છે। આઈબીપીએસમાં આ વખતે ગુજરાતમાં 708 જગ્યા છે। કસ્ટમર સર્વિસ એસોસિએટ આ પોસ્ટ છે। આ પોસ્ટની અંદર આપણા ગુજરાતમાં અને આપણા દેશની ટોટલ 11 બેંકો હશે, એમાં તમને આ નોકરી છે મળશે। આપના ફોર્મ એ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। 21 તારીખ સુધી એટલે કે 21 ઓગસ્ટ સુધી આના ફોર્મ છે એ ભરાશે। કસ્ટમર સર્વિસ એસોસિએટ છે। આ કસ્ટમર સર્વિસ એસોસિએટની આ ભરતી પ્રિલિમ પરીક્ષા ઓનલાઈન થશે, મેન્સ પરીક્ષા પણ ઓનલાઈન થશે। તો આ આખી જે પરીક્ષા છે એની અંદર લાયકાતની આપણે વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ છે, એટલે કોઈ પણ સ્નાતક એ આમાં આ ભરતીમાં ફોર્મ ભરી શકે। એની સાથે એક વાત એ છે કે કમ્પ્યુટર લિટરસી છે એ તમને હોવી જોઈએ। કમ્પ્યુટર લિટરસી શું? પ્રશ્ન એવો ઊભો થાય કે કમ્પ્યુટર સર્ટિફિકેટ વગર તમે ફોર્મ નહીં ભરી શકો? શું કમ્પ્યુટર સર્ટિફિકેટ છે એ આવશ્યક છે, જરૂરી છે? તો એનો માટે આ સ્પેશિયલી એ બધા ઉમેદવારો છે જેના માટે ખાસ જવાબ। દોસ્તો, આ જે ભરતી લગભગ હવેની બધી જ ભરતીઓની અંદર કમ્પ્યુટર છે એ બેઝિક એ માંગે છે। તમને બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એ હોવું આવશ્યક છે। જો તમારી પાસે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર ન હોય એ ન ચાલે, કારણ કે અત્યારનું જે ડિજિટલાઇઝેશન થયું છે, ડિજિટલ આખો એક સમય છે, એમાં કમ્પ્યુટરની જે લિટરસી, તમને કમ્પ્યુટરનું જ્ઞાન છે, બેઝિક જ્ઞાન એ હોવું જોઈએ। અને એના માટે તમારું ડિગ્રી હોય, તમારું ડિપ્લોમા હોય, ધોરણ 10 હોય, ધોરણ 12 હોય કે કોઈ પણ તમારા ડિગ્રીની અંદર એક કમ્પ્યુટર છે એ એક સબ્જેક્ટ તરીકે એ હોવો જોઈએ। અથવા તો જો એ ન હોય તો સીસીસી સર્ટિફિકેટ છે એ હોવું તમારી પાસે જરૂરી છે। અને એ પણ ન હોય તો કાંઈ પણ નથી, તમારી પાસે કમ્પ્યુટર સર્ટિફિકેટ છે જ નહીં, તો અત્યારે તમે કમ્પ્યુટર તમને ચલાવતા આવડતું હોય તો તમે ફોર્મ ભરી શકો છો, પરંતુ તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારે એના માટે જે સર્ટિફિકેટ છે કે ભાઈ તમને કમ્પ્યુટરનું નોલેજ છે એનું એક સર્ટિફિકેટ તમારે રજૂ કરવું પડશે। એ સીસીસી સર્ટિફિકેટ પણ હશે તો પણ ચાલશે, પણ જનરલી અત્યારે જોવા જાવ તો ધોરણ 10ની અંદર કમ્પ્યુટર એક વિષય તરીકે હોય, અથવા ધોરણ 12ની અંદર કમ્પ્યુટર એક વિષય તરીકે હોય, અથવા ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમાનું જે 3 વર્ષ છે એ પણ એક વિષય તરીકે હોય, અથવા ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું હોય કે ડિગ્રી કોઈ પણ બીકોમ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ જગ્યાએ તમે કર્યું હોય તો એક કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે કમ્પ્યુટરનું એક નોલેજ માટેનું એક સર્ટિફિકેટ એ હોય જ, એ તમારા માર્કશીટની અંદર એ આવી જાય। અને એ જ વસ્તુ છે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આપશો તો ત્યારે એ વસ્તુ કન્સિડર કરવામાં આવે, ગણવામાં આવે। અત્યારે માની લ્યો કે તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી, તમને આવડે છે તો તમે અહીંયા ફોર્મ ભરી શકશો, પણ જ્યારે એટ ધ એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારે એ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે। તો આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે, અને આની તૈયારી કેવી રીતે કરવી એની આખી માહિતી છે તમને અમારી આ હેલ્પલાઇન નંબર છે ત્યાંથી મળી જશે। મળીશું નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।